ભર બપોરે તડકતા ભડકતા તડકાની અંદર મારા ફ્રેન્ડ લોકો શોપિંગ કરી રહ્યા છે, વાટ મારી લગાવી રહ્યા છે. હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ. મોર્નિંગમાં ગઈ છે અમે લોકો નીકળી પડ્યા ગુતાલની તરફ, કેમ કે ગઈ છે આજે બીચ છે અને કોઈ હેડતા જઈ રહ્યા છે કે કોઈ ડીજે લઈને. ગુતાલ રામાપીરના મંદિરે દર બીચના દિવસે તો ભાઈ અલગ લેવલનો માહોલ હોતો હોય છે અને મોર્નિંગમાં તો ઠીકઠાક છે, બટ 11-12 વાગ્યા પછી તડકો એવો પડે કે હાઈ ટેમ્પરેચર 42-43 ડિગ્રી જતો રહે છે અને 40-42 ડિગ્રી એના માટે તડકો પડી રહ્યો છે કે આપણા ઇન્ડિયાની અંદર કાફી સારા મોટા મોટા જંગલ કાપી દેવામાં આવ્યા છે. એનો અસર કઈ છે અત્યારે આપણે ભોગી રહ્યા છે. અને આફ્રિકાનો સૌથી મોટો જંગલ એમેઝોન, નામ તો તમે લોકો સાંભળ્યું જ હશે. અને અડોશી પડોશી જેટલા બી દેશો છે ત્યાં આગળ ઠંડુ વાતાવરણ અને શુદ્ધ હવા મળી રહે છે. ખેર લોકોને તો કઈ ખબર નહીં પડે. આપણા દેશની અંદર તો કઈ છે અંધભગ બેઠા છે. આપના કામ બનતા ભાડ में જાય જનતા. ખેર અમે લોકો આવી ગયા હતા હલોલ. મારા ફ્રેન્ડ લોકોને લેવાનું હતું બૂટ. એક દુકાન કે બીજી દુકાન ફરાઈ કર્યા કરે છે. લાગે છે કે આખા વર્ષની શોપિંગ આજે જ કરી લેવાના છે, બરોબર તડકાની અંદર. અને બપોરના ટાઈમ થી ઘરેથી બહાર નહીં નીકળતા, જ્યારે એમરજન્સી કઈ કામ પડે તો જ નીકળો. અને બાઇક પર એવી હવા લાગે કે ગરમા ગરમ ભાઈ અલગ લેવલ. અને દિવસમાં જેટલું પાણી પીવાય એટલું પીયા કરો, પાણીમાં કસર નહીં છોડતા.